હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગઈકાલે મને એક આઈડિયામાં એવું છે કે મે મહિનો હમણાં ચાલી રહ્યો છે અને મે મહિનામાં બહુ જ ગરમી હોય છે દર વર્ષે. એની જગ્યાએ આ વર્ષે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે મે મહિનામાં વરસાદ વરસી રહ્યો છે ને આવા ટાઈમે લોકો શું કરે, રેનકોટ સાથે રાખે કે પછી બીજું શું સાથે રાખે, એ વસ્તુનું કન્ફ્યુઝન રહ્યા કરે છે. ને આ બધી વસ્તુ થવાનું કારણ બી છે પોલ્યુશન. હવે એના માટે રાતે જ્યારે બહુ જ વરસાદ આવતો હતો ઓમચિંતાનો ગઈકાલે રાતે, તો અડધી રાતે મારા દિમાગમાં એક વિચાર આવ્યો. તો એ વિચાર આજે મેં શેર કરું છું. એ વિચાર એ રીતનું છે કે એક આઈડિયા છે. એ આઈડિયા એવો છે કે સપોઝ કોઈ કંપની ગાડી બનાવી રહી છે, 2 વ્હીલર્સ, લેડીઝ કે જેન્ટ્સની, તો એમાં આવી રીતની કોઈ સિસ્ટમે ઊભી કરે તો આવા અનઇફેક્ટલી કમોસમી વરસાદમાં પોતાનું પ્રોટેક્શન એ વ્યક્તિ લઈ શકે. એ આઈડિયા એવી છે કે સપોઝ કમોસમી આવો વરસાદ આવી જાય ને પોતાનું પ્રોટેક્શન લેવું હોય અને ગમે ત્યારે બી આપણે રેનકોટ સાથે ન હોય, તો એવા ટાઈમે આપણે શું હોવું જોઈએ ગાડીમાં. તો ગાડીવાળા માટે એવો જ એક આઈડિયા છે. સપોઝ અહીંયા એવી રીતનું કોઈ પ્રોટેક્શન નાખી દેવામાં આવે અને એની સ્વિચ અહીંયા હોય અને એ સ્વિચ પાડતા જ અહીંયાથી ડાયરેક્ટ આમ કોઈ બી રેનકોટ જેવું પ્રોટેક્શન ઊભું થઈ જાય રાઉન્ડિશમાં, અને જે એને ટેમ્પરવારી કંઈ બી એને પ્રોટેક્શન જોતું હોય વરસાદથી કે તડકાથી એ એને મળી જાય. અને કોઈ બી અનઇફેક્ટલી વરસાદ આવે, જેમ કે આજે સવારે જ અનઇફેક્ટલી મારા હસબન્ડના નીકળવા પહેલાં જ વરસાદ આવવાનો હતો. તો હવે રસ્તામાં કોઈ બી ફસાઈ ગયેલા હોય તેને કેવું મોડેકથી પહોંચે ઓફિશિયલી, તે એ બધી વસ્તુની પ્રોબ્લેમ એ લોકોની સોલ્વ થઈ જાય. એટલે આવી રીતનું કોઈ બી પ્રોટેક્શન અંદર થઈ જાય ને જેવું આ સ્વિચ પાછી દબાવે એટલે એ પ્રોટેક્શન પાછું એની જાતે ચાલ્યું જાય આની અંદર જ. એવી રીતનું કંઈ બી આપણે પ્રોટેક્શન ઊભું કરીએ ગાડીમાં. અને આ આઈડિયા છે 2 માટે. તમને મારી આ આઈડિયા કેવી લાગી? જો આવી જ આઈડિયા તમે કોઈ ઊભું કરવાના હોય તો જરૂરથી મને યાદ કરજો. બાય. સમજ્યા કે નહીં? બાય.